राम राम बधाने गुड मॉर्निंग। આપણે આવી ગયા હે પાણીપત હરિયાણા। સવારે આપણે વહેલા નીકળ્યા હતા 4 વાગે। અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો એટલે આપણે રેનકોટ લઈ લીધો છે, એ ટેન્શન છે નહીં। આપણી જેમ જ રાઈડર નીકળ્યા છે બધા બરાબર। આપણે સવારે નીકળ્યા હતા 4ની આગે, 150 કિલોમીટર આવેલા છે આપણે। હવે આપણે અહીંથી નીકળશું કુરુક્ષેત્ર, અને કુરુક્ષેત્રથી પછી આગળનો વિડીયો આપણે જોઉં ત્યાં જવું છે। ને સામે મામા ઊભા છે, મામા સવારમાં બધાનું કામ કરે છે। તો નેક્સ્ટ વિડીયો હવે આપણે અપલોડ કરી। ઓકે, બાય બાય। હેલો, ગુડ મોર્નિંગ। આપણે ભૂગી ગયા છે અત્યારે કુરુક્ષેત્ર કરનાલ હાઈવે છે, અને મસ્ત અહીંયા જો શું છે કેવાની ખેતી છે જરાક જણાવજો। મસ્ત માહોલ થઈ ગયો છે, વરસાદ પણ થઈ ગયો છે, સુરત દાદા દેખાવાની તૈયારીમાં છે, સવારનો ટાઈમ છે। હવે આપણે અહીંથી નીકળશું સીધા યમુનાનગર સારંગપુર। અહીંથી હજી 100 કિલોમીટર બતાવે છે। આપણે પણ વરસાદ નડ્યો તો થોડો રેનકોટ પહેરેલો છે। હવે આપણે અહીંથી નીકળશું આગળ, તો મળીએ પછી આગળ। જાજો શું કહેવાય, રોડ ઉપર વિડીયો બનાવવો એ ટાઈમ વેસ્ટ છે, એટલે જ્યાં કંઈ એવું કંઈ હશે કે ભાઈ અહીંયા બતાડવા જેવું છે તો એ આપણે બતાડીશું, એવું નહીં હોય તો આપણે રાખી દઈશું, બરાબર ને? તો હાલો મળીએ પછી આગળ યમુનાનગર પહોંચી। કુરુક્ષેત્ર કરનાલ, જ્યાં આપણે મહાભારતનું યુદ્ધ થયું હતું ને, બસ એ જ આ કુરુક્ષેત્ર। મને તો એવું લાગતું હતું કે અહીં પંચર રહી છે જમીન, પણ ના યાર, અહીંયા તો એક અલગ જ રોનક છે અત્યારે। તો ખબર નહીં આવે વરસાદ થયો એટલે આવું હોય છે કે આવો જ એરિયો હોય છે। મસ્ત માહોલ બની ગયો છે। અહીંના છે 133 બરાબર, મસ્ત રોડ છે, હાઈવેની મજા અલગ છે। જવા દે શું હોય, ગાડી આપણી રોકેટ બને હો ભાઈ। લાંબા રૂટ માટે હે ને ભાઈ, બેસ્ટ એન્ડ બેસ્ટ છે રોયલ એનફિલ્ડ। થોડુંક વાઇબ્રેશન વધારે છે ગાડીમાં, હા ગાડી 80-90 તમે તમારે આવવા દો નહીં, આ રીતે કન્ટિન્યુ આવી છે। એક વખત ખાલી 5 મિનિટ રોકી ચા પીવા માટે, બાકી નોન સ્ટોપ હાલે છે, બાકી જ નથી એમ। બાકી રસ્તો એક નંબર છે, એરિયો એક નંબર છે, અને માહોલ એક નંબર છે, ગરમી પણ નથી લાગતી। બસ ખાલી એકલા છે એ થોડોક લોચો છે, કોઈ ભાઈબંધ દોસ્તાર નથી। ભાઈબંધ દોસ્તાર હોતો તો ઓર લેર આવી જાય, બરાબર ને? તો નેક્સ્ટ યર આપણે પાછા આવીશું, આપણે લેહ લદ્દાખ જવાનું પ્લાનિંગ છે જ। આ ભાઈને શું કરવાનું પ્લાનિંગ છે, બરાબર? તો હવે આગળ જાય ને તમને પાછું બતાવું, બરાબર? હાલો તો બાય બાય। હેલો, ગુડ મોર્નિંગ। આપણે પૂગી ગયા છે અહીંયા ખજીરાબાદ। બહુ મસ્ત વરસાદે થયો છે, બહુ મસ્ત વાતાવરણ પણ છે, મસ્ત રસ્તો છે। ગાડીની હાલત ક્યાંક ગંભીર થઈ ગઈ છે, વરસાદને કારણે માહોલ તો એક નંબર બની ગયો।
આ રૂટની અંદર મજા તો આવી, ફૂલ એડવેન્ચર. બાકી આપણો નાગા જોઈ લ્યું, અહીંયા કમોદ વાવેલી છે. બાકી તો અહીંયા નેચર એક નંબર છે, વાતાવરણ એક નંબર છે. એક વખત ટૂર કર્યા જેવો છે આ સાઈડનો, બધા ગુજરાતી ભાઈઓને. આ કંઈક નવીન લાગે મને. અહીંયા ખજૂર તો અહીંયા છે. હા, ખજૂર જ છે. હવે આપણે આગળ નીકળશું સારંગપુરની ઓર. આપણે 2800 કિલોમીટર કાપી નાખ્યા છે. 4 કલાક થઈ છે. આપણે સવારે કેટલા વાગે નીકળ્યા હતા? 4 વાગે નીકળ્યા હતા. 8:30 થયા છે. 250 કિલોમીટર મારી દીધી છે. આપણે આગળ જઈએ. યમુના રિવર. હા, મેં પુલ દેખાય ને, ડેમ. હિમાચલ પ્રદેશ, પાટા સાહેબ. ભાઈ આવજો એકલા ટોપિક ફરવા હો. જે મજા ગાડી લઈને આવવાની છે ને, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હાય હાય હું ઘાટના રસ્તા હે, મજા આવી જાય એમ. એક નંબર લોકેશન, એક નંબર વ્યૂ. આપની રાણી 150 લાગે ભાઈ. शानदार, जबरदस्त. मसूरी नेशनल हाईवे नंबर 21, हिमाचल टू मसूरी, उत्तराखंड. घनो हाय हाय આપણે આવી ગયા દેહરાદૂન, પહાડોની રાણી. આ કોણ હે? ટપોરી. હા માસી, સાઈડમાં સહસ્ત્રધારા. આ સહસ્ત્રધારા તમને બધાને દેખાય જ છે.
આવ્યા હતા અહીંયા દેહરાદૂન અને મસૂરીની બાજુમાં સહસ્ત્રધારા. જો થોડોક વ્યૂ કંઈ સારો લાગે મને તો, એટલો બી નથી, ઠીક ઠીક છે. બાકી તમે જોઈ શકો અહીંયા બધા ગાંડાની જેમ નાય. આપણે નાવા થતું નથી, નામે 12 મહિના નથી નાતા. હવે અહીંયા આવીને તમે નાવ એ પાપના ભાગીદાર બનો. કેવું લાગ્યું હતું તમને? કોમેન્ટ કરજો. मोबाइल नंबर जो सरकारें हल्की सभी अधिकारियों ने अपना काम या हरिद्वार माँ मनसा देवी टेम्पल व्यू तो थोड़ो बराबर आवे देखाय है पाछळ आखुं हरिद्वार शहर घाट देखाय है गंगा नदी देखाय है एक वखत आओ विजिट करो सारी जग्या मनसा माता मंदिर केम के आपड़ा गुजराती भाईओ तो जो कि हरिद्वार आवता ज होय जाजा बता एक वखत अर्धी कलाक 2 कलाकनो टाइम काढीने અહીંયા પણ આવી જવાનું. હા એક આ જો પ્રસાદ આપે ને એ કહે છે કે અહીંયા જોડા ચડે છે ને આ ચડે છે એવું કાંઈ નથી, બધી વાતો છે. એટલે તમારે લેવો હોય તો લેવાનો, બાકી કોઈ પ્રાયોરિટી નથી અને એટલું ઓલું પણ નથી. બાકી તો તમને ખબર છે મંદિરોમાં કેવી લૂંટ હાલતી હોય છે, એવું ખોટી લૂંટમાં પડાવવાનું નહીં. માતાના દર્શન આશીર્વાદ તો દેવાના હોય છે, દેહે જ. એટલે ખોટી બ્રહ્મા પડવાનું નહીં ને આવી રીતના આ પ્રસાદના 2 જોડા 4 જોડા ને 50ના 2 ને 50ના 4 ને એમ આપે લેવાના નહીં, બરાબર. ગુજરાતી ભાઈઓ માટે ખાસ છે, લૂંટાવવાની જરૂર છે નહીં. 50 રૂપિયાનું પેટ્રોલ વધારે નાખી લેવાનું, બરાબર. એક વખત વિઝિટ કરવાની. અડધી કલાકનો ચડાઈવાળો રસ્તો છે મા મનસા દેવીનો. વ્યૂ સારો લાગે. બાકી જય મા મનસા દેવી. આપણે આવી ગયા રિટર્ન સોનીપત લોકો આવ્યા દિલ્હીની બાજુમાં બાગપત સાઈડ. આપણો રન 250 કિલોમીટર થયો. એક વસ્તુ નોટિસ કરી કે હિમાચલ ઉત્તરાખંડમાં ગાડી હાંકી ક્યાંય કોઈ આડું નહોતું પડતું. જેવા દિલ્હીમાં એન્ટ્રી થયા આ જોઈ કપ કરતા રોક
આપણે આવી ગયા દિલ્હી શહેરની અંદર નરેલા. આ તમે જોઈ લો નરેલા. હા હા, આ કંઈક અલગ ટાઈપના થાંભલા યાર. આવા જોયા ક્યાંય ગુજરાતમાં? મેં તો હજી સુધી આ પહેલી વખત જોયો હોય આવો થાંભલો. તો કમેન્ટ કરી દો ક્યાંય જોયો હોય તમે. તો આ ખબર નહીં આ કહેવાના છે એ. આખા દિલ્હીની લાઈટ આમાં જ આવતી લાગે. હા, એવું જ કંઈક છે. જોઈ લો કેવા હે. આપણે આ મેપના હિસાબે ક્યાંકથી આડાવડા થઈને ટ્રાફિકથી બચવા નીકળ્યા તો છે. ટ્રાફિક તો નથી, એ તો ફાઇનલ છે. ખબર નહીં આવા ઠેકાણે કંઈ બગાડે. દિલ્હીમાં એક મોટો પ્રોબ્લેમ ટ્રાફિકનો. આ દિલ્હીનું ગંદુ પાણી. પછી ક્યાંય પોલ્યુશન છે ભાઈ. આપણા ગામડા જેવી મજા ક્યાંય નથી હો. ઇન્ડિયાના ખૂણે ગમે ત્યાં ફરી આવો તમે લેહ જાઓ કે લદ્દાખ જાઓ, પણ જે મજા આપણા ગામમાં આવે ને યાર, એ તમારે લેર છે એ કદાચ તમે લાખ રૂપિયા અહીંયા કમાવો ને તો એ મજા ન આવે. ગામડું એ ગામડું ભાઈ. વાલું મારું ગામ. અને આપણે ગામ કયું છે એ તો જણાવતો નથી. એવો ટાઈમ આવી છે તો એ જણાવીશું. ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ડેસ્ટિનેશન ઘરે દિલ્હી પાછા. અને જોઈ લો ગાડીની કંઈક હાલત આવી છે. ઝાઝો ખર્ચો તો નથી આવ્યો. 2 વખત પેટ્રોલ ટેન્ક ફૂલ કરાવેલી છે, 3 વખત. એટલે 1000 રૂપિયાનું પેટ્રોલ આવ્યું હોય છે. 2 વખત એટલે 2000નું પેટ્રોલ. બાકી 3-4 હજાર રૂપિયા બીજા ખર્ચો છે. તો 1300 કિલોમીટરનો રન કાપી લીધો છે. અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય દ્વારકાધીશ.